નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નાળા પાસે ટેન્કરના ચાલકે રાહદારીને અડફેટમાં લેતા મોત નીપજ્યું। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નાળા પાસે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે રાહદારીને અડફેટમાં લેતા 52 વર્ષીય રાહદારીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વરના ગળખોપાટિયા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા 52 વર્ષીય અમર હરિલાલ યાદવ ગતરોજ રાજપીપળા ચોકડી નજીક નાળા પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે તેમને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં અમર યાદવને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જોકે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક અમર યાદવને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।